ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીવું ને મજાની લાઈફ. કાલનો બ્લોગ કેવો લાગ્યો તમને અમારો કમેન્ટ જરૂરથી કરજો. વાગ્યા છે 8:30. નાસ્તો કરી લીધો છે અને હવે જઈ રહ્યા છીએ ઓફિસે જઈને જોઈએ. માર્કેટ તો હમણાં બહુ કડાકા બોલે છે ભાઈ. કોનું ભાઈ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ છે કમેન્ટ જરૂરથી કરજો. અને પોર્ટફોલિયોમાં કેટલા માઇનસ છો એ પણ કમેન્ટ જરૂરથી કરજો. ચાલો ઓફિસે જઈને મળીએ. અખંડ રોજી હરિના હાથમાં. ભાઈ આવું લખીને ખાલી નહીં હાલે ભાઈ. આની હાટું મહેનત કરવી પડે તો હરી તમને રોજી રોટી આપે, બાકી કાંઈ મળે નહીં હમણાં. એટલા માટે આવા ખાલી સ્લોગન વાંચીને બહુ કોન્ફિડન્સમાં નહીં આવી જવાનું. સ્લોગન તો ખાલી મરવાના ધંધા છે, બરાબર ને? તમારું શું કહેવું કમેન્ટ જરૂરથી કરજો. ચાલો ઓફિસે જઈને મળીએ. ઓય મુકાભાઈ, એક જ બધા કયા વયા ગયા? 9 વાગ્યા તોય નથી આવ્યો હજી કોઈ. કમાઈ ગયા છે ભાઈ. માર્કેટ તૂટે છે એટલું ને, એટલે બધા એટલું કમાણા છે ને કે ખબર પડી ગઈ બધાને ઘરે શાંતિથી હુવાય. એ આપણી કમાણી જ છે એક શેર બજારની અંદર. શું કેવું મુકાભાઈ? શાંતિથી બેસો, મોકો મળે ત્યારે ઘા મારો. હાફ ચડી ગયો ભાઈ, દાદર ચડીને આવ્યો ને ત્યાં. તો હું યાર હજી હું પહોંચ્યો જ છું ભાઈ. હું એવી જ કહું છું બધાને કે ભાઈ માર્કેટમાં ખરાબ જ એટલું છે ને, તો થોડાક ટાઈમ ઘરે બેસાય શાંતિથી. વહેલું આવીને અહીંયા ન બેસાય. બાકી ચાલો કામ ચાલુ કરીએ. કાંઈક મળે તો ઠીક છે, નકર મંદી તો છે જ માર્કેટમાં. અમારે નહીં હો, ગામને. બરાબર ને વિવેલભાઈ? ચોખવટ કરવી પડે એવું. એટલે જ ને ભાઈ, અમારે નથી મંદી હો ભાઈ, ગામને મંદી એ છે. ચાલો ભાઈ કામ કરી લઈએ, થોડુંક પીસી ચાલુ કરી લઈએ. ચાલો ભાઈ જમવા બેસી ગયા છે. વાગ્યા છે 12:15. આજે તો ભાઈ જો મોજ પડી દેવાની છે ભાઈ. આમ જો એક બાજુ ભાજી, આ બાજુ ઢોકળા, રોટલી, ઓનલી સલાડ, ભાજી હારે સલાડ હાલે એટલે. અને આ જાદુગર વાળી છે, જો અંદરથી ડબલ વાળી. જો क्या कर रहे हैं यार तू? मतलब मजाक है क्या? જોયું આવી એટલી તમે ક્યાંય નહીં ખાધી હોય મિત્રો. અને આપણે છે ભાજી ને રોટલી. અને આ કાંઈ નથી, આને હો લુખેશ. ચાલો ભાઈ જમી લઈએ હવે. 5 hours later. ઓફિસેથી ઘરે આવી ગયા છીએ. આજે જીમમાં ગયા નથી કાંઈ, કારણ કે જીમમાં જવાની હમણાં અડપ ચડતી નથી કાંઈ. બહુ હમણાં થોડીક રજા પડી ગઈ એટલે. નીયાબેન લેસન કરીને નવરા થયા છે. જીયાનભાઈ કારનો ફોટો ગોતે છે ડેસ્કટોપ ઉપર મૂકવા માટે, કમ્પ્યુટરમાં સ્ક્રીન ઉપર મૂકવા માટે. અને મનીષા જમવાનું બનાવી રહી છે. જોઈએ મનીષા શું બનાવે છે. પાવભાજી લાગે છે આજે તો. ઓહો હો, લાલ ચટકેલા. એટલી બધી લાલ તીખી નથી ને ભાઈ? તું સોટા પાડી દે હો તું ભાઈ. ચીઝ વાળી ખાઈ નાખી. એ આજે તો બની છે ચીઝ પાવભાજી. લાલ એટલી બધી તીખી નથી ને? ભૂકા નીકળી આવો ને કે તીખી છે તો કલર જ કાલી ખાલી નાખી છે. તીખી નથી ને? તો વાંધો નહીં, તીખી ન હોવી જોઈએ. ચાલો ભાઈ પાવભાજી આપણી રેડી છે, બનીને કમ્પ્લેટ. જોરદાર. નહીં બહુ ચીજ નથી નાખવું ભાઈ. યસ. એક તો વજન વધી તો ગયું છે થોડુંક. હમણાં જીમમાં નથી જતો તો વજન થોડુંક વધી ગયું છે ભાઈ. ઓલા મસાલાવાળા પાવ કરી નાખજો. ચાલો ભાઈ ભાજી આપણી રેડી છે. થોડી વાર પછી જમી લઈએ. બાકી તો બધું તમને અમારા વિડીયો કેવા લાગે છે લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો. તો તમે અમારા વિડીયો ન જોયો હોય, આ ચેનલ પર નવા હો તો અમારી ચેનલ રાજેશ ગલાણી વ્લોગમાં જઈને બધા વિડીયો જોઈ શકો છો. મજા આવશે તમને. અને આગળ પણ જોડાયા રહેજો અમારી સાથે. અને અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતા મહિને અમે એવી જગ્યાએ જવાના છીએ કે તમે અનબિલિવેબલ જગ્યા છે, જ્યાં જોરદાર એડવેન્ચર અને મજા જ આવી જાય ને એવી જગ્યા છે. તો તમે જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી ચાલો મળીએ થોડી વાર પછી.